જી મેડમ. આ એક ડિજિટલ અરેસ્ટ ના કામના આરોપી છે. આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને 2024ના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યું અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળાએ કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં 300 ગ્રામનું MD છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે. તો જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે. આ કહીને પછી એ માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડીવાળા છે, તો અમે લોકોએ તમને સ્કાઈપ કોલ પર વિડીયો કોલ કરીશ. પછી એ લોકોએ સ્કાઈપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવા જેમાં ઈડી અને આરબીઆઈનો સ્ટેમ્પ હતો એ એમને બતાવ્યું. પછી એ ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસથી નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે. જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી, તો આ આરોપીઓ બેનને એમ કીધું કે તમે મોબાઈલથી ICICI બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો. અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી 19,91,000 રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી. જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે 7 વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે. પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવેલા છે, ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમનો ખાતો HDFC બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો. એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ NCCRBમાં કુલ 14 જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને 2,81,000 જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી 10,86,000 જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે.